ઓમ શાંતિ. આજે આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ કે ઘણી બધી પરંપરાઓ ચાલી રહી છે. કોઈ પણને આપણે કંઈક પૂછીએ કે આ તમે કેમ કરો છો, તો તરત જ એ વ્યક્તિ કહેશે કે પરંપરાથી ચાલ્યું આવે છે, એટલા માટે અમે કરીએ છીએ. આવી જ આજે એક આપણે વાર્તા સાંભળીશું. એક વ્યક્તિ હતો જેણે એના પિતાજીના શ્રાદ્ધ માટે ઘણા બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હતું. આજે એના ઘરમાં ઘણા બધા બ્રાહ્મણોનો જમણવાર છે. શ્રાદ્ધની બધી વિધિ કરવાની છે, બ્રાહ્મણોને જમાડવાના છે, અને એના માટે એણે બધી તૈયારી કરી દીધી છે. હવે એની સામે એક સમસ્યા છે કે ઘરમાં એક પાળેલી બિલાડી છે, અને ઘણી બધી વાનગીઓ જે બનાવી છે બ્રાહ્મણો માટે, એમાં ખીર પણ બનાવેલી છે. તો એને એ વાતનો ડર છે કે ક્યાંક આ બિલાડી જે છે ખીરને એઠી ન કરી દે. જો એઠી કરી દેશે તો બ્રાહ્મણોને ખવડાવવાનું મને પાપ લાગશે. એના માટે મારે કંઈક ઉપાય કરવો પડશે. તો એણે શું કર્યું? એણે વિચાર્યું કે એક મોટો વાંસનો ટોપલો લાવી દો, જે બહુ ભારે હોય પરંતુ હવાની અવર જવર વાળો હોય. તો એણે એવો એક ટોપલો ખરીદ્યો, અને એ દિવસે, જે દિવસે બ્રાહ્મણોને જમાડવાના છે, એ દિવસે જ્યારે ભોજન બનાવવામાં આવ્યું, એટલો સમય માટે એ બિલાડીને એ ટોપલાની નીચે મૂકી દીધી. અને બિલાડીને જે પણ એ લોકો જમવાનું આપતા હતા એ બધું ટોપલા નીચે એણે મૂકી દીધું. બિલાડીએ જમવાનું જમી અને ટોપલા નીચે સૂઈ ગઈ. અને આ બાજુ બ્રાહ્મણોની બધી વિધિ અને બધું પતી ગયું, જમણવાર પતી ગયો. પછી પેલા વ્યક્તિએ એ બિલાડીને ટોપલા નીચેથી કાઢી લીધી. હવે આટલી સામાન્ય વાત હતી. હવે આગળ જતા આ વાત કેવી બની એ જુઓ. એનો નાનકડો દીકરો આ બધું જોઈ રહ્યો હતો, અને એના મગજમાં બીજા બધા વિધિ વિધાન કરતા પણ આ વાત વધારે ફિટ થઈ ગઈ કે બિલાડીને ટોપલા નીચે રાખવાની અને પછી બ્રાહ્મણોને જમાડવાના. જ્યારે એ મોટો થયો અને એને એના પિતાજીનું શ્રાદ્ધ કરવાનું થયું, ત્યારે એને આ વાત યાદ આવી કે મારા પિતાજી મારા દાદાનું જ્યારે શ્રાદ્ધ કરતા હતા, ત્યારે બિલાડીને શું કરતા હતા? વાંસના ટોપલા નીચે મૂકી અને પછી બ્રાહ્મણોને જમાડતા હતા. હવે એની પાસે બિલાડી નથી, કારણ કે એને કોઈ બિલાડી પાળી નથી. એના પિતાજીએ પાળી હતી, એ મરી ગઈ, એના પછી એને કોઈ બિલાડી નથી પાળી. એટલે એને બિલાડીના વિશે કોઈ અનુભવ નથી, એને શું ખવડાવવાનું, કેવી રીતે રાખવાની. પરંતુ એને આટલું યાદ છે કે જેટલો સમય બ્રાહ્મણો જમે એટલો સમય બિલાડીને વાંસના ટોપલા નીચે મૂકી દેવાની. તો એને શું કર્યું? સેમ એવું કર્યું જેવો એના મગજમાં વિચાર આવ્યો. બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું, બ્રહ્મ ભોજનનું આયોજન કર્યું, અને બિલાડી એક લઈ આવ્યો, અને બિલાડીની સાથે સાથે એક વાંસનો ટોપલો પણ લઈ આવ્યો. અને વાંસનો જે ટોપલો હતો એ ટોપલાની નીચે એ બિલાડીને મૂકી દીધી. હવે બિલાડીને મૂકી તો દીધી, આ બાજુ બધું વિધિ વિધાન ચાલે છે, શ્રાદ્ધની બધી વિધિ ચાલે છે, બ્રાહ્મણોને જમાડવામાં આવે છે, એમને દાન દક્ષિણા કરવામાં આવે છે, જે પણ બધું થાય છે શ્રાદ્ધના નિયમ પ્રમાણે એ બધું જ કરી દીધું. અને પેલી બાજુ જે બિલાડી જે છે એને ખાલી વાંસના ટોપલા નીચે મૂકેલી છે, કારણ કે બિલાડીને પાળવાનો આ વ્યક્તિનો કોઈ અનુભવ નથી, એટલે એના માટે કોઈ ખાવાનું કે કોઈ એવું મૂકેલું નથી. બિલાડી ભૂખી તરસી ત્યાં આગળ વાંસના ટોપલાની નીચે બેઠેલી છે, કારણ કે ટોપલો બહુ ભારે છે, એટલે એ બહાર નથી નીકળી શકતી. આ વ્યક્તિ શું કરે છે? જેવા બ્રાહ્મણો જમીને જાય છે, એ વાંસના ટોપલા નીચે બિલાડી મૂકી છે એ ભૂલી જાય છે, કારણ કે કોઈ ઘરના સભ્ય જેવી તો બિલાડી હતી નહીં, એટલે એને બહાર કાઢવાની છે એ વાત એને યાદ જ નથી આવતી.
અને બિલાડીને ત્યાં વાંસના ટોપલા નીચે જ્યાં મૂકેલી છે ત્યાં ને ત્યાં 2-3 દિવસ સુધી રહી જાય છે. ઘરના એક ખૂણામાં એને મૂકેલી છે, ભૂલી જાય છે. હવે જ્યારે વાંસનો ટોપલો જોવે છે 2 દિવસ પછી, ત્યારે એને યાદ આવે છે કે આની નીચે તો મેં બિલાડી મૂકી હતી. અને એ ટોપલો જ્યારે લે છે, ઊંચો કરે છે, તો જોવે છે કે ભૂખી તરસી બિલાડી મરી ગઈ. અને એ મરેલી બિલાડીને જ્યારે બહાર કાઢતો હોય છે, ત્યારે એનો નાનકડો દીકરો આ બધું જોતો હોય છે કે મારા પિતાજીએ મારા દાદાનું શ્રાદ્ધ કર્યું, એટલે એમણે શું કર્યું? વાંસના ટોપલા નીચે મરેલી બિલાડી મૂકી છે. આ દ્રશ્ય એનો નાનકડો દીકરો જે છે એ જોવે છે. એને આ દ્રશ્ય યાદ રહી જાય છે. હવે વિચાર કરો, જ્યારે એ દીકરો મોટો થાય છે તો એને શ્રાદ્ધ કેવી રીતે કર્યું હશે? એ જ્યારે મોટો થાય છે ત્યારે એને પણ કોઈ એવો બિલાડીના પાળવાનો કે એવો કોઈ અનુભવ નથી. અને એને તો એ પણ નથી ખબર કે જીવતી બિલાડી મૂકી હતી. એને તો જ્યારે મૃત બિલાડીને ટોપલા નીચેથી કાઢી એ જ જોયું હતું. એટલે એને શું કર્યું? એક મૃત બિલાડીને ટોપલા નીચે મૂકી અને પછી બ્રાહ્મણોને જમાડ્યા. કારણ કે એને એમ હતું કે કદાચ આ કોઈ પરંપરા હશે, કોઈ વિધિ વિધાનમાં આવતું હશે કે ટોપલા નીચે બિલાડીને મૂકવાની અને પછી આવી રીતે બ્રાહ્મણોને જમાડવાના. તો એણે એ વસ્તુ યાદ રાખી અને એણે જ્યારે એના પિતાજીનું શ્રાદ્ધ કર્યું ત્યારે વાંસનો ટોપલો લઈ આવ્યો, એક મૃત બિલાડી લઈ આવ્યો અને એ મૃત બિલાડી, મરેલી બિલાડીને ટોપલા નીચે મૂકી અને પછી બ્રાહ્મણોને જમાડ્યા. કેમ એણે આવું કર્યું? કારણ કે એના મગજમાં હતું કે આ પરંપરા છે. આ નાનકડી એક વાર્તા આપણને ઘણું બધું શીખવાડે છે કે ઘણીવાર કોઈ પરિસ્થિતિના કારણે, કોઈ સંજોગોના કારણે કંઈક એવા વિધિ વિધાન બની ગયા હોય છે કે જે વ્યક્તિઓ કરતા હોય છે કે આ પ્રમાણે કરવાનું છે અથવા આ પ્રમાણે રહેવાનું છે. અને આગળ જતા શું બની જાય છે? પરંપરા બની જાય છે. કેમ કરવાનું છે? શું કરવા કર્યું? એ સમયે કેવી સિચ્યુએશન હતી જેના કારણે કરવાનું થયું એ વ્યક્તિ યાદ નથી રાખતા. પરંતુ શું વિચારે છે કે બસ બધા કરે છે એટલે આપણે કરવાનું છે. તો આજે પણ સમાજમાં એવા બધા ઘણા રિવાજો છે કે આપણે કરીએ છીએ, પરંતુ આપણને જ્યારે કોઈ પૂછે કે કેમ કરવાનું છે એ આપણને ખબર નથી. જેમ આ વાર્તામાં બતાવ્યું કે પ્રથમ પેલા વ્યક્તિએ જ્યારે ટોપલા નીચે બિલાડી મૂકી તો કેમ મૂકી? એની મજબૂરી હતી કે એના ઘરમાં પાળેલી હતી બિલાડી, અને બિલાડી એ જો પાળેલી છે એને ન મૂકે ટોપલા નીચે તો એ બ્રાહ્મણો માટે જે ખીર બનાવવામાં આવી હતી એ ખીરને એઠી કરી નાખે અને એ બ્રાહ્મણોને સારી રીતે જમાડી શકે નહીં. અને એટલા જ માટે એણે એ વ્યવસ્થા કરી હતી. અને પરિસ્થિતિને સાચવવા માટેની એક વ્યવસ્થા ઊભી કરી હતી એણે કે જો હું આવો ટોપલો લાવું અને આ બિલાડીને નીચે મૂકી દઉં તો મારું જે આ કાર્ય છે, મારો જે આ પ્રસંગ છે એ સારી રીતે થઈ જાય અને બિલાડીને પણ નુકસાન ન થાય. કારણ કે બિલાડી માટે પણ જમવાનું મૂક્યું હતું અને થોડોક સમય માટે જ બિલાડીને રાખી હતી, કારણ કે પછી તો બિલાડીને બહાર કાઢી દીધી. એટલે બિલાડીને પણ નુકસાન ન થયું અને એનો પ્રસંગ પણ સચવાઈ ગયો. પરંતુ એના દીકરાએ જે કર્યું એનાથી શું થયું? આખી પરંપરાની રીત બદલાઈ ગઈ. અને એના પછી ત્રીજી પેઢીએ તો શું થયું? સાવ આખો એનો અર્થ જ બદલાઈ ગયો. પેલા બીજા વખતે જયારે કર્યું વ્યક્તિએ ત્યારે તો એને જીવતી બિલાડી મૂકી, પરંતુ ત્રીજી વખતે જયારે પરંપરામાં વાત આવી ત્યારે શું થઈ ગયું કે વાત જ આખી બદલાઈ ગઈ. તો આપણે પણ વિચારવા જેવું છે કે ક્યાંક આપણે પણ એવું તો નથી કરતા ને? ઘણીવાર પરંપરાના નામે આપણે ઘણું બધું એવું કરીએ છીએ
કે આ તો આપણે કરવું જ પડે અથવા આવી રીતે તો રહેવું જ પડે, પરંતુ એમાં આપણે આપણા મૂલ્યોને, સિદ્ધાંતોને સાઈડ પર મૂકી દઈએ છીએ. તો પરમાત્મા કહે છે કે પહેલા જ્યારે પણ કોઈ વસ્તુ આપણે કરીએ છીએ તો આપણે વિચારવાનું છે કે આમાં કેટલા મૂલ્યો છે, અથવા આ યોગ્ય છે કે ફક્ત આપણે કરવા ખાતર કરી દઈએ છીએ. કારણ કે સામાન્ય રીતે વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે કે તમે આ કેમ કરો છો, તો એ કહેતો હોય છે કે આ તો વર્ષોથી ચાલ્યું આવે છે, પરંપરા છે, અમારા બાપ દાદાઓએ પણ કરેલું છે એટલે અમે કરીએ છીએ. કેમ કરીએ છીએ એ કોઈને ખબર નથી. તો જ્યારે આપણે કોઈ વસ્તુ કરતા હોઈએ અને એના વિશેની જો જાણકારી હોય કે આપણે કેમ કરીએ છીએ, તો એ કર્યાનો અર્થ આપણને ખબર હોવી જોઈએ, તો જ સાચા અર્થમાં એ કાર્ય આપણે કર્યું કહેવાય. જેમ પ્રથમ વ્યક્તિએ જ્યારે આ કાર્ય કર્યું, બિલાડીને ટોપલા નીચે મૂકી, તો એનો અર્થ ખબર હતી કે આ બિલાડી જે છે ખીર એઠી ન કરે એના માટે એને ટોપલા નીચે મૂકી છે. પરંતુ બીજા વ્યક્તિ અને ત્રીજા વ્યક્તિએ જ્યારે એ કાર્ય કર્યું ત્યારે એમાંથી અર્થ લુપ્ત થઈ જાય છે, અર્થની ખબર રહેતી નથી. તો આપણે બધાએ પણ પોતાને પ્રશ્ન પૂછવાનો છે કે ક્યાંક ને ક્યાંક આપણે બધા પણ એવું તો નથી કરતા ને. તો આપણે જે પણ કર્મ કરીએ એ વિચારીને કરીશું તો ચોક્કસ આપણા કર્મો પણ શ્રેષ્ઠ બનશે. અને આ વાર્તા પરથી આપને શું પ્રેરણા મળી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી પ્રેરણાદાયી વાર્તાઓ જો આપને ગમતી હોય તો પણ એ કોમેન્ટમાં ચોક્કસથી લખજો. ઓમ શાંતિ.